હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે 3થી લઈને 100 નંબર સુધીની અંદર પ્રાઇમ નંબર કયા આવે છે. પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા, બરાબર. આજે આપણે વાત કરીશું ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ એટલે કે વેરિયેબલનું વર્ગીકરણ. તો લોકલ વેરિયેબલ્સ જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. એટલે કે જે વેરિયેબલ્સ હોય એને મેથડ કે બ્લોકની અંદર તમે ડિક્લેર કરો છો. વ્યાખ્યાયિત કરવા એટલે કે ડિક્લેર કરવા. તો એ જે એને તમે ડિક્લેર કરો છો એને લોકલ વેરિયેબલ કહેવામાં આવે છે. તો મેથડના નિયમ અનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. તો જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે. એટલે કે જ્યારે બ્લોક શરૂ થાય છે ત્યારે જે વેરિયેબલ હોય છે એનું નિર્માણ એટલે કે ત્યારે તે બને છે. અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. એટલે કે મેથડ અને બ્લોક જ્યારે બંધ થતા હોય ત્યારે વેરિયેબલનો પણ અંત આવે છે. તો લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત થતી નથી. પછી છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તો ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. એટલે કે ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એ ક્લાસની અંદર પણ ક્લાસની અંદર હોય પણ મેથડની બહાર ડિક્લેર કરેલા હોય એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય. તો આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. અને ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. એટલે કે જ્યારે તમે ઇન્સ્ટન્સ વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યારે ક્લાસની અંદર હોય છે ડિક્લેર કરેલો પણ મેથડની બહાર હોય છે. તો જ્યારે એ વેરિયેબલ તમે યુઝ કરો છો ત્યારે એની જે મેમરી અલોકેટેડ થાય છે શેમાંથી થાય છે? હીપમાંથી. આપણે પહેલાં બી વાત કરેલી છે કે જ્યારે તમે ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરતા હોય ત્યારે એની જે મેમરીની ફાળવણી હોય એ હીપમાંથી થાય છે. પછી છે ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે ક્લાસ વેરિયેબલ જે છે એના ક્લાસની અંદર હોય પણ મેથડની બહાર હોય અને સાથે સાથે સ્ટેટિક કીવર્ડ હોય, બરાબર. સ્ટેટિક કીવર્ડ શબ્દ સાથે એને વ્યાખ્યાયિત એટલે કે સ્ટેટિક કીવર્ડ જોડે એને ડિક્લેર કરવામાં આવે. તો આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે. એટલે કે તમે ક્લાસની અંદર એને ડિક્લેર કરો એટલે એક જ વાર એની જે મેમરીની ફાળવણી હોય એ એક જ વાર થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. એટલે કે ક્લાસ વેરિયેબલ તમે જ્યારે ડિક્લેર કરો છો એ ક્લાસની અંદર ડિક્લેર કરો છો જેને ગ્લોબલી કહેવાય. ગ્લોબલી એટલે શું કે બધા જે એની અંદર તમે જેટલા બી મેથડને યુઝ કરો છો એ બધાની અંદર તમે જે ગ્લોબલ વેરિયેબલ હોય એ ઉપયોગમાં લઈ શકો. તો ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. હવે વાત કરીએ પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે કે મેથડ ઓવરલોડિંગ. તો આપણે ઓબ્જેક્ટ બનાવવાના પ્રથમ 2 પગલાં ડિક્લેરેશન અને ઇન્સ્ટેન્ટિએશન વિશે અભ્યાસ કરો. એટલે કે આપણે પહેલાં જોયું કે ડિક્લેરેશન અને ઇન્સ્ટેન્ટિએશન કોને કહેવાય. તો ત્રીજું પગલું પ્રારંભિક કિંમત આપવાનું છે. તો થર્ડ સ્ટેપ છે ઇનિશિયલાઇઝેશન. તો આ માટે કન્સ્ટ્રક્ટરના ઉપયોગની જરૂર પડે. તો આપણે કન્સ્ટ્રક્ટર વિશે શીખીએ તો પહેલાં આપણે જાવામાં પોલીમોર્ફિઝમનું અમલીકરણ કઈ રીતે થાય તે જોવું જોઈએ. એટલે કે કન્સ્ટ્રક્ટર તમે યુઝ કરો છો તો એના માટે તમારે પોલીમોર્ફિઝમ કઈ રીતે વપરાય એ ચેક કરવું પડે. તો પોલીમોર્ફિઝમનો શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે. એટલે કે પોલીમોર્ફિઝમ જે શબ્દ છે ઇંગ્લિશ શબ્દ છે એના તમે ગુજરાતીમાં કેવું હોય તો કઈ રીતે કહી શકો? અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. તો એક જ નામ સાથે જુદી જુદી મેથડ હોય છે. એટલે કે જે નામ હોય છે બરાબર એક જ હોય પણ મેથડ એની અલગ અલગ હોય. તો જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે અને મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે તમે એ જ નામ ધરાવતા હોય બરાબર જે મેથડનું હોય અને એને સિગ્નેચરનું જ એનાથી અલગ સિગ્નેચરનું હોય છે બરાબર. મેથડનું સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને કીધું છે કે 2 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ, 3 પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ અને 3 ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનું પણ જુદી જુદી સંખ્યાઓ ઉપર કાર્ય કરવું પડે છે. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે 2 પૂર્ણાંક સંખ્યામાંથી મોટી સંખ્યા
3 પૂર્ણાંક સંખ્યાઓમાંથી મોટી સંખ્યા અથવા 3 ડબલ પ્રિસિઝનની અંદરથી અપૂર્ણાંક સંખ્યા તમારે શોધવાની છે. તે શોધવા માટે જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચાલો વાપરે છે. તો અલગ અલગ પ્રાચાલો સાથે મેથડ બનાવવાની સગવડ પણ પૂરી પાડે છે. એટલે કે જાવાની અંદર અલગ અલગ પ્રાચાલો સાથે તમે મેથડ બનાવી શકો છો. તો મહત્તમ સંખ્યા શોધવામાં કંઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે કે તમે જ્યારે મહત્તમ સંખ્યા એટલે કે મેક્સિમમ સંખ્યા શોધતા હોય ત્યારે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. સ્ટેટિક ઇન્ટીજર મેક્સ, અહીંયા અંદર 2 વેરિયેબલ, અહીંયા 3 અને અહીંયા બી 3. તો અહીંયા 2 કેમ છે કે તમે અહીંયા પહેલું શું કીધું છે કે 1 અને 2 વેલ્યુ છે. એ વેલ્યુમાંથી મોટી સંખ્યા કઈ છે ચેક કરો, 3 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ ચેક કરો અને વધારામાંથી કેટલી સંખ્યા છે એ ચેક કરો. તો આ પ્રમાણે તમે અલગ અલગ જે ફંક્શન હોય એને ચેક કરી શકો છો. અહીંયા તમને આકૃતિ 8.6માં આપેલ કોડ લિસ્ટિંગના ઉદાહરણે સમજ્યા પછી ઉપર જણાવેલી રચના પ્રમાણેની મેક્સ મેથડ વ્યાખ્યાયિત કરવાનો અને તેનો વિનિયોગમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી શકે છે. એટલે કે તમને અહીંયા આકૃતિ આપી છે 8.6, એની અંદર જે કોડ લિસ્ટિંગ હોય બરાબર, એ કોડ લિસ્ટિંગનું જે ઉદાહરણ છે જે આપણે અહીંયા નીચે જોયું 8.6માં છે. તો એ તમારે એની અંદર શું છે કે પોલિમોર્ફિઝમનો ઉપયોગ કર્યો છે અને કોઈ પણ પ્રાચલ વિના પ્રિન્ટ લાઇનને 40 વાર, એટલે બરાબરની જે લાઇન છે એને 40 વાર, પ્રિન્ટ લાઇન ઇન્ટીઝર એટલે કે આ પ્લસ, એ પ્લસને 8-10 વાર, અને હેશટેગ જે છે જ્યારે ડિફાઇન 0 પ્રિન્ટ લાઇન છે એને 40 વખત તમે ડિક્લેર કરી શકો. હવે પ્રિન્ટ લાઇન ઇન્ટીઝર લાઇન છે એમાં હેશટેગ ડિક્લેર કરવાનું છે અને પ્રિન્ટ લાઇનની અંદર ઇન્ટીઝર અને કેરેક્ટર એન, એટલે કે અહીંયા તમે જે આપશો બરાબર, ધારો કે અહીંયા જો ઇન્ટીઝરમાં પ્લસ આપેલું છે કેરેક્ટરમાં, તો એક પ્લસવાળો કેરેક્ટર અહીંયા ડિસ્પ્લે થશે. તો આ આપણો 8.6નો પ્રોગ્રામ છે જે આપણે હવે પછીનું જે લેક્ચર આવશે એની અંદર કરીશું. અત્યારે આપણે વાત કરીએ કન્સ્ટ્રક્ટર. તો કન્સ્ટ્રક્ટર એ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે નવા ઓબ્જેક્ટ નિર્મિત કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે પણ તે મુખ્યત્વે પ્રારંભિક કિંમતો આપવા માટે રચવામાં આવે છે. આપણે અત્યાર સુધી વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે. એટલે કે જે યુઝર હોય બરાબર, એને કન્સ્ટ્રક્ટર વિના જ આપણે પ્રોગ્રામ જે કરાવડાવ્યો અત્યારે એમનેમ જ કરાવડાવ્યો છે. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય છે. એટલે કે જે કોઈ પણ તમે ક્લાસ બનાવો છો બરાબર આની અંદર, તે દરેક ક્લાસના શું હોય છે કન્સ્ટ્રક્ટર હોય છે, એટલે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. તો કોઈ વાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વેરિયેબલ વગરનો જે કન્સ્ટ્રક્ટર હોય એની વાત છે. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી. એટલે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે હોય છે એ ડાયરેક્ટ વેલ્યુ ના લે, એને આપણે પછી વેલ્યુ આપવી પડે. તો તે બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપે છે. એટલે કે જે આપણે નવા ઓબ્જેક્ટ બનાવીએ એના જે એટ્રીબ્યુટ હોય એને પૂર્વ નિર્ધારિત એટલે કે આગળની કિંમતો આપવાની રહે છે. હવે છે કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી નીચે જણાવ્યા પ્રમાણે અલગ પડે છે. પહેલું છે કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ. એટલે કે કન્સ્ટ્રક્ટર જ્યારે તમે યુઝ કરતા હોય તો એનું નામ જે ક્લાસનું નામ હોય એ જ હોવું જોઈએ. બીજું છે કન્સ્ટ્રક્ટરને પરત હોતું નથી, પરત પ્રકાર હોતો નથી, એટલે કે રિટર્ન ટાઈપ નથી હોતી. તો જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર રીતે ઇન્વોક કરવામાં આવે છે. એટલે કે જ્યારે તમે નવો પ્રક્રિયક વાપરો કે નવું જ્યારે કોઈ આની અંદર વાપરો કન્સ્ટ્રક્ટરમાં બરાબર, તે વખતે કન્સ્ટ્રક્ટરની અંદર ઇન્વોક. તો અહીંયા કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી. એટલે કે જ્યારે પ્રોગ્રામની અંદર આપણે એક્સપ્લિસિટલી કોઈ સ્પષ્ટ કરવું હોય બરાબર, ત્યારે ઇન્વોક કરવામાં આવતો નથી. અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે.
એટલે કોઈ પણ મેથડ હોય જેને ઓવરલોડિંગ કરવું એવી રીતે કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે શક્ય છે. ઉદાહરણ તરીકે આપણે નીચે જણાવ્યા મુજબ રૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને અલગ અલગ પ્રાચલોથી પ્રારંભિક કિંમતો આપવા માટે પોતાના કન્સ્ટ્રક્ટર લખીએ. એટલે કે જ્યારે તમે કન્સ્ટ્રક્ટરનો ઓવરલોડ કરી શકો છો, બરાબર, તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે આપણે શક્ય છીએ. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે રૂમ નામનો ઓબ્જેક્ટ છે, બરાબર, અને એની અંદર જે એટ્રીબ્યુટ છે એની અલગ અલગ પ્રાચલોથી તમે જે કિંમતો આપો છો એને ઇનિશિયલાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમને કીધું છે કન્સ્ટ્રક્ટર લઈએ પોતાનું. તો એ રૂમ ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એચ અને બાય 10. અહીંયા એલ એટલે લેન્થ, ડબલ્યુ એટલે વિડ્થ, એચ એટલે હાઇટ અને એન એટલે એન વિન્ડોઝ. અને અહીંયા રૂમમાં જઈને ફ્લેટ એલ, ફ્લોટ ડબલ્યુ, ફ્લોટ એલ, ફ્લોટ ડબલ્યુ, તો અહીંયા એલને લેન્થ કીધું છે અને ડબલ્યુને વિડ્થ કીધી છે, બરાબર. અને એન વિન્ડોઝની કિંમત આપવા માટે આકૃતિ 8.7માં જોઈએ. તો આ જે 8.7 છે એની અંદર તમને અહીંયા પ્રોગ્રામ આપેલો છે જે આપણે પછી કરીશું, બરાબર. તો ખાલી આમાં એટલું જ જોઈએ કન્સ્ટ્રક્ટરનો કઈ રીતે યુઝ થાય છે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.